મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી. સ્વાભાવિક પ્રકૃતિ એટલે દિવસમાં ઘણીવાર એ પ્રકૃતિ પ્રમાણે વર્તે. એમને પ્રકૃતિ છે જ નહીં, પણ આ લોકમાં આવ્યા એટલે બધું દેખાડે. ભૂખ, તરસ, બધું દેહના ભાવ દેખાડે. નરતનધારી એટલે મનુષ્ય રૂપે આવ્યા બધા ભાવ દેખાડે. અને મહારાજે કહ્યું, મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આપણી જે પ્રકૃતિ નહીં, જો આ કેવો ધડાકો કર્યો, જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આપણે તો ખાવા પીવાની, ઉઠવા બેસવાની બધી કેટલી વિચિત્રતા હોય છે. આ ભગવાન એ મનુષ્ય ધન ધારે પણ તોય એમાં દિવ્યતા દેખાય. હવે સાવ આપણે એવું કોઈ પ્રકૃતિ નહીં. કોઈને એલર્જી થાય, કોઈને આપણી પ્રકૃતિ તો આવી બધી હોય. એ ભગવાન એવું નથી. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય, ભગવાન સંતનો દાસ તેને દેશકાળ લાગતા નથી. આ સત્સંગમાં દેશકાળ બહુ પ્રશ્ન છે. મહારાજના વખતમાં દેશકાળ લાગ્યા એટલે જતો રહે સત્સંગ છોડીને, અને જાય પછી પાછો આવે. બાકી જાય જ. અને એનું મૂળ કારણ માન છે. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. વળી આપણા ભક્તિ સંપ્રદાય છે અને આપણા ભજન ભક્તિ એ જ પાસો લીધો છે, બીજું બધું નહીં. જ્ઞાની હોય તો તેનો એટલે બે વાત આવી. ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તો દેશકાળ લાગતા નથી. દેશકાળ આ સત્સંગ છોડીને જતો રહે. આવો દુર્લભ સત્સંગ દેવોને પણ ઈચ્છા રહે છે. આ મનુષ્ય આ ભગવાન છે એટલે મનુષ્ય ધરે એ ઈચ્છા રહે. એટલે દેશ ઘણા જન્મના અંતે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. ઘણા જન્મના અંતે આ સત્સંગ યોગ થયો છે. કેટલા લોકો કેટલું બધું આવી જાય, પણ તો એને સત્સંગ ના હોય તો જીવન અલેખે છે. એવું શક્ય હોય ખરું. મહારાજે વાત લખી છે એટલે થાય. બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય, એવો સત્સંગ આપણને મળ્યો છે. કેટલી મોટી વાત છે. તો એક બ્રહ્માંડની કેટલી સાહેબી હોય, પદાર્થના ઢગલા હોય, બધું હોય. તો આપણે પાસે શું પદાર્થ છે, આપણી પાસે શું છે? પણ આ વસ્તુ જુદી છે. સત્સંગ મળ્યો છે ને એ બહુ મોટી વાત છે. સત્સંગ મળ્યો એને પાર નહીં, પુણ્યનો પાર નહીં. જો મહારાજે બ્રહ્માંડ સ્વામીને પૂછ્યું, બ્રહ્માંડ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ આ સત્સંગ કરીએ છીએ, માન ઈર્ષા ટળી ગયા છે, બધું છે, પણ તો સૂનું કેમ રહેશે? આટલું બધું હોય
મહારાજે પછી એમને વાત કરી કે એક તો પ્રગટ જે ભગવાનના સંત હોય એનો જોગ હોય, અને આ પોતાની મેરે બધા દોષ ટળી, બ્રહ્માંડ સ્વામી તો બધા નિર્દોષ હતા, બધા દોષ ટળી ગયા હતા, નિર્વિકાર હતા. એટલે મહારાજ કહ્યું કે તમારા બળે દોષ ટળ્યા નથી, પહેલે ભગવાનની કૃપાથી આ દોષ ટળ્યા છે એ વાત જાણવી. બ્રહ્માંડ સ્વામી તો એવું હતું, લાગે કે પોતાની મેરે દોષ ટળ્યા હોય એવું લાગે, પણ તો મહારાજે આપણને તો કે બ્રહ્માંડ સ્વામીની વાત મહારાજ કરે છે કે દોષ તમારા સાધને ટળ્યા નથી. અને આ સત્સંગમાં બીજા હરિભક્તો સંતોનો જોગ થયો છે પણ મોટી વાત છે. આવા એટલે એ બધી વાત કહી. એટલે મૂળ છે સત્સંગ બહુ દુર્લભ છે. સત્સંગ આ મહારાજ પોતે આવ્યા ત્યારે સત્સંગ મળ્યો, નહીં તો કોઈ કાળે સત્સંગ મળત નહીં, કોઈ કાળે. આપણે જન્મ ચાલુ જતા, વચ્ચે બ્રેક વાગી, મહારાજ સ્વામી આવ્યા ને બ્રેક વાગી, હેન્ડલ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક વાગી. મહારાજે રોક્યા આપણને. એને આપણી તાકાત નથી કે આ સત્સંગ થાય, પણ ભગવાને બ્રેક મારી અને વળાંક આપ્યો એટલે આપણે આ સત્સંગમાં બેઠા છીએ. નહીં તો ક્યાંય ચક્રવાળો ફરતા હોત. તો જે સત્સંગ બહુ મોટી વસ્તુ છે. આ લોકમાં તમારે પગમાં જોડા ના હોય, ઝૂંપડી હોય, આ બધું હોય, ઘર ના હોય, એ કોઈ વસ્તુ નથી. સત્સંગ મળ્યો, બધું જ મળી ગયું. એ સત્સંગ મળ્યો એટલે મોક્ષ, મોક્ષનો માર્ગ ચડી ગયો. અને મહારાજને સ્વામી જ મોક્ષ કરે, બીજા કોઈ ના કરે. એટલે એટલું મોટું આ સત્સંગનો જોગ આપણને થયો છે, એટલે એને દ્રઢ કરીને રાખજો.